બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે। હું છું ઝરણા અને હવે આપણે કરન્સી અને નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરીશું। આપણી સાથે આ ચર્ચામાં એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે। જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આજે રૂપિયાની એક 3 પૈસાની નબળી શરૂઆત થઈ અને ત્યાંથી પણ વધુ નબળો થતો દેખાઈ રહ્યો છે, જ્યારે ડોલર ઇન્ડેક્સ હવે 100 પાર આપણને પહોંચતો દેખાયો છે। તો કઈ રીતે તમે આગળ કરન્સીને જોઈ રહ્યા છો? જો કરન્સી મોસ્ટલી હમણાં જે હિસાબથી ડોલર ઇન્ડેક્સના પ્રભાવ પર થોડો નરમાશનો ટ્રેડ દેખાડી રહ્યો છે, અને હજી પણ આ જે છે લેવલ્સ હજી થોડાક વીકનેસના સાથે ટ્રેડ થઈ શકે છે। જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સ 99-50 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી યુએસડી એનઆર પેરના માટે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, રૂપિયાના માટે સેન્ટિમેન્ટ વીક છે। ડોલર અહીંયા થોડોક ઓવરવેટ કરી રહ્યો છે રૂપિયાને। સો લેવલ વાઇઝ અગર હું વાત કરી લઉં તો પાછું એ જ ટુવર્ડ્સ 89 આપણે ઇંચ થઈ રહ્યા છે કે જ્યાં ઇન્ટરવેન્શન્સનું એક્સપેક્ટેશન વધી જાય છે, અને પાછું 88.45 88.30 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે। બટ એ જ છે કે ઇન્ટરવેન્શન્સ 89 પાસે આવે છે કે 89 પછી આવે છે, એ જોવાનું રહેશે, મહત્વ રહેશે। સો એઝ ઓફ નાવ તો એમ લાગી રહ્યું છે કે 89 તરફ સુધીના લેવલ્સ જે છે એકવાર માટે જઈ શકે છે, જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સ 99.50 99.70 હોલ્ડ કરે છે। સો રૂઝાન એ જ છે કે 89 આજુબાજુ જ્યારે પ્રાઇઝ આવે ત્યારે થોડુંક રૂપિયાને જે છે સપોર્ટ મળશે અને પાછું 88.45 88.50 સુધી જઈ શકે છે। હાલ ફિલહાલ છેલ્લા એકાદ બે દિવસથી એફઆઈએસના નંબર્સ પણ થોડા પોઝિટિવ છે, તો જેના કારણથી રૂપિયાને થોડો સપોર્ટ મળતો દેખાઈ શકે છે આગળ ચાલતા। અને ક્રૂડના પ્રાઇઝીસ બહુ વધારે ભાગે કંઈ મોટા અપટ્રેન્ડમાં નથી, તો એના કારણથી પણ કંઈ વધારે પ્રેશર તો ન રહેવું જોઈએ રૂપિયાના માટે। રેન્જ બાઉન્ડ કારોબાર છે છેલ્લા એકાદ મહિનાથી, 88.75 88.80ના ઝોનથી લઈને 88.30 88.40 સુધીના લેવલ્સ આ રેન્જના જ અંદર દેખાઈ રહ્યો છે રૂપિયો। જી જણાવો। તો રૂપિયો આપણને હજી પણ રેન્જની અંદર જ જોવા મળી શકે છે। અને આ આપણે કરન્સીની અહીં આગળથી વાત કરી, અને હવે જો આપણે સોનાની વાત કરીએ તો મજબૂત ડોલર ઇન્ડેક્સને કારણે સોનાની કિંમતો તૂટી છે। તેમ છતાં કોમેક્સ ઉપર ભાવ $4060 ઉપર આપણને રહેતા જોવા મળી રહ્યા છે, જ્યારે સ્થાનિક બજારની વાત કરીએ તો 1,22,880ની આસપાસનો કારોબાર, એટલે હલકું દબાણ અહીં આગળ પણ દેખાઈ રહ્યું છે। અહીંયા યુએસમાં ડિસેમ્બરમાં વ્યાજદર કાપની સંભાવના ઓછી થતાં કિંમતો ઘટી, પણ મજબૂત ફિઝિકલ ડિમાન્ડને કારણે કિંમતોને સપોર્ટ પણ મળી રહ્યો છે। જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે આપણા ઝવેરી બજારના અને અન્ય જ્વેલર્સ જે છે એ કહી રહ્યા છે કે જે લગ્નસરા છે એની ડિમાન્ડ સારી આવી રહી છે, અને અત્યારે આપણે જોઈએ તો એક હલકા દબાણ સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે। હવે જે નોન ફાર્મ પેરોલના આંકડા છે એ પણ મહત્વના રહેવાના છે, તો સોના હવે કયા ફેક્ટર પર રિએક્ટ કરશે? કયા સ્તર હવે તમે આગળ સોનામાં જોઈ રહ્યા છો? તો યુએસ ડેટાનો જ્યાં સુધી પોઈન્ટ ઓફ વ્યૂ છે ત્યાં સુધી ડેટા બહાર નથી આવતા ત્યાં સુધી એનો ઉલ્લેખ નથી કરી શકતા, કેમ કે છેલ્લા 1-1.5 મહિનાથી તો ડેટા નથી આવી રહ્યા, અને હજી પણ કયા ડેટા ડિસ્ક્લોઝ થાય છે નથી થતા એ ખબર નથી। ગઈકાલે જેવી રીતે આપણે જોયું હતું કે જોબ્સના નંબરને બહાર કાઢવા માટે થઈને હજી વિકલ્પો હજી નથી દેખાઈ રહ્યા, અને જેના કારણે ગોલ્ડ અને સિલ્વરના અંદર એક પ્રોફિટ બુકિંગ રેલી જે છે એ કાલે સેકન્ડ હાફમાં જોવા મળી હતી, કેમ કે જે એક્સપેક્ટેડ ડેટા હતું એ ડિસ્ક્લોઝરમાં એવું છે લાસ્ટ મોમેન્ટ પર કે ડેટા નથી આવી શકતું બહાર, ડિસ્ક્લોઝ નહીં થાય, નંબર્સ નથી એ લોકોના પાસે, તો જેના કારણથી આ ગોલ્ડ અને સિલ્વરને પ્રોફિટ બુકિંગ આવી કેમ કે ફેડરલ રિઝર્વે સ્ટેટેડ ક્લિયરલી કીધું છે કે ઇકોનોમિક ડેટાની બહુ વધારે જરૂરત છે અગર જો ઇન્ટરેસ્ટ રેટ તરફ કોઈ ડિસિઝન લેવું હોય તો। ને જો ડેટા મિસિંગ રહેશે તો ડેફિનેટલી અહીંયા ફેડરલ રિઝર્વ પણ ઇન્ટરેસ્ટ રેટ કટ પર કોઈ પોતાનું આઉટકમ નહીં લાવી શકે। તો આના કારણથી આપણે જોયું છે કે ગોલ્ડ અને સિલ્વરના અંદર ગઈકાલે આપણે એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ જોઈ હતી હાયર ઝોન્સથી। ઓફકોર્સ જે ઇન્ટ્રાડે ગેઇન્સ હતા એ બધા ઇરોડ કર્યા છે, કોઈ નેગેટિવ સાઇડનું ટ્રેડ નથી થયું, બટ હાયર સાઇડ પર એક કેપ થઈ જાય છે અને લિમિટ થઈ જાય છે। આપણા ઘરેલું બજારમાં જ્યાં ઝવેરી બજારના ડિમાન્ડની વાત છે, જ્વેલર્સની સાઇડથી આપણને ડેટા મળી રહ્યો છે, વેડિંગ સિઝનના હિસાબથી અહીંયાથી ડોમેસ્ટિક ડિમાન્ડ જે છે એ હાયર સાઇડ પર રહી શકે છે। જાન્યુઆરી સુધી આપણે જોઈ શકીએ છીએ કે આ બાઇંગ સાઇડનું રુઝાન ચાલુ રહેશે ફિઝિકલ માર્કેટના અંદર, બટ આઈ થિંક ઘણા લોકોએ સ્માર્ટલી જ્યારે દિવાળીના પહેલા જ્યારે એક સ્ટ્રોંગ રેલી ચાલી રહી હતી ગોલ્ડના અંદર 1,10,000 થી લઈને 1,20,000 સુધીની જે જર્ની આપણે જોઈ હતી રેપિડ પેસમાં, ત્યારે જ ઘણું બધું બાઇંગ કરી લીધું છે વેડિંગ સિઝનના હિસાબથી। સો અહીંયા સપોર્ટ જરૂર મળતો રહેશે ફિઝિકલ સાઇડ પરથી, બટ ઇન્ટરનેશનલ માર્કેટના અંદર વોલેટિલિટીના કારણથી આપણા ઘરેલું બજારમાં વોલેટિલિટી રહેશે, અને જે વોલેટિલિટીની જે રેન્જ છે એ ક્યાંય ને ક્યાંય 1,25,000 હાયર સાઇડ પર અને 1,18,000 લોઅર સાઇડ પર,
સો આ 6-7 હજારની વોલેટિલિટી જે રેન્જ છે ઇન્ડિયન ટર્મ્સમાં એ આપણને દેખાતી રહેશે. એઝ ઓફ નાઉ ફોર ધ નેક્સ્ટ 2 days આ વીકના અંદર કેવું રહેશે એક્સપેક્ટેશન એ છે કે લોઅર એન્ડ પર 1,22,000નું રેન્જ તોડવું નહીં જોઈએ. ત્યાં આગળ ખાસો આમ તો સપોર્ટ છે 50 DMA નો ટેકનિકલી સ્પીકિંગ, અને હાયર સાઇડ પર 1,25,000 એક રેઝિસ્ટન્સ પકડવામાં દેખાઈ રહ્યું છે સિન્સ લાસ્ટ 3 to 4 days. સો આ 1,22,000 અને 1,24,525 સુધીનો રેન્જ મને દેખાઈ રહ્યું છે ગોલ્ડના અંદર. હાલ ફિલહાલ ટ્રેડ માટે રેકમેન્ડેશન એ જ રહેશે કે બાઇંગ સાઇડ પર ઓન ડિપ્સ રહેવું. 1,22,400 આજુબાજુ મળે ત્યારે બાઇંગ કરીને ચાલી શકાય છે. 1,21,900 નીચે સ્ટોપ લોસ રહેશે અને 1,22,000 1,23,000 થી 1,23,500 સુધીના ટાર્ગેટ્સ રાખી શકો છો. 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ છે, ખાલી ઇન્ટ્રાડેનો વ્યૂ પોઈન્ટ નથી. 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ છે ગોલ્ડના અંદર. 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ લઈને ગોલ્ડમાં ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. 1,22,400ની આસપાસથી ખરીદી કરીને ચાલો. 1,21,900નો સ્ટોપ લોસ અને 1,23,000 થી 1,23,500 સુધીના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. હવે વાત ચાંદીની કરી લઈએ તો ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં ઉપલા સ્તરેથી દબાણ બનતું જોવા મળ્યું છે, પણ તેમ છતાં $51 જે છે એ ચાંદીમાં હજી સુધી તો સસ્ટેન થઈ રહ્યા છે. અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો સ્થાનિક બજારમાં હજી મજબૂતી સાથે જ કામકાજ 1,56,000ની ઉપરના સ્તર પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં આગળ કઈ રીતે કારોબાર થઈ શકે? કેમ કે $51ના મહત્વના સ્તર જે છે એ જળવાઈ રહ્યા છે, તો ચાંદી પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? પોઇન્ટેડ કે લેવલ્સ જે છે ક્યાંય ને ક્યાંય હોલ્ડ નથી કરી રહ્યા હાયર સાઇડ પર, બટ એટ ધ સેમ ટાઈમ લોઅર એન્ડ પર $50 પાસે આવે છે, ત્યાં આગળ પાછું સપોર્ટ પણ મળી જાય છે. સો વોલેટિલિટી રેન્જ જે છે ક્યાંય ને ક્યાંય વધી ગઈ છે. આઈ થિંક દિવાળીના પછી જે પ્રોફિટ બુકિંગ પણ આવી હતી સેકન્ડ વીક ઓફ ઓક્ટોબરથી લઈને એટલે સેકન્ડ હાફ ઓફ ઓક્ટોબરમાં જે પ્રોફિટ બુકિંગ આવી હતી ત્યારે જ આપણે જણાવ્યું હતું કે વોલેટિલિટી બહુ હાઈ રહેશે પ્રાઇસીસના અંદર. ડેલી એવરેજ મુવમેન્ટ પણ જે છે એ પણ વધી ગયો છે. જે પહેલા 1,000 પોઈન્ટનું મુવમેન્ટ હતું એ હવે ક્યાંય ને ક્યાંય 2,000 થી લઈને 3,000 સુધીના લેવલ્સ, તો 2,000 થી 3,000નું એવરેજ મુવમેન્ટ દેખાય છે ચાંદીના અંદર ડેલી બેસિસ પર. તો હાયર સાઇડની વોલેટિલિટી ડઝ નોટ મીન કે અહીંયાથી કરેક્શન કે હાયર સાઇડનો ટ્રેન્ડ આવશે. એક રેન્જના અંદર પણ ફસાયેલું રહી શકે છે. અને એઝ ઓફ નાઉ 53.50 થી લઈને $55 આ એક મેજર રેઝિસ્ટન્સ ફોર્મેશન દેખાઈ રહ્યો છે ચાંદીના માટે કોમેક્સમાં. અને લોઅર એન્ડ પર $48 થી લઈને $46 આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. તો મીડિયમ ટર્મ શોર્ટ ટર્મના અંદર આ રેન્જના અંદર રહેશે. $55 મેક્સ ટુ મેક્સ ઓન ધ હાયર સાઇડ અને $45 ઓન ધ લોઅર એન્ડ. સો આ $10ની રેન્જ જે છે એને કે 20%ની રેન્જના અંદર ચાંદી દેખાઈ રહ્યું છે શોર્ટ ટુ મીડિયમ ટર્મના અંદર. લેવલ વાઇઝ અગર હું જોવા જઉં તો $50ના આજુબાજુ જ્યારે પ્રાઇસીસ મળે છે ત્યારે એના અંદર બાઇંગ સાઇડનું એસ્કેલેશન દેખાશે. અને જ્યારે બી 52 થી લઈને 55ના રેન્જમાં આવે છે, 54ના રેન્જમાં આવે છે, ત્યારબાદ એના અંદર પ્રોફિટ બુકિંગ દેખાય છે. સો હમણાં ટ્રેડર્સને અહીંયા વેટ એન્ડ વોચ કરવાનું છે. જ્યારે તમને $50 આજુબાજુ પ્રાઇસીસ દેખાય ત્યારે જ એના અંદર બાઇંગ સાઇડની એન્ટ્રી માટે લેવલ્સ શોધવાના છે આપણા ઘરેલું બજારમાં. અને હાયર સાઇડ પર જો એસ્કેલેશન પહેલા થાય છે તો $53ના આજુબાજુ આવે ત્યારે એના અંદર પ્રોફિટ બુકિંગ કરો અગર લોંગ પોઝિશન્સ છે તો, અને અથવા શોર્ટ પોઝિશન્સ બિલ્ટઅપ કરવી તો $53ના પાસે જ કરવાની છે. સો એઝ ઓફ નાઉ ટ્રેડિંગ વાઇઝ અહીંયા વ્યૂ પોઈન્ટ નથી બની રહ્યો, કોઈ લેવલ્સ નથી બની રહ્યા બાઇંગ માટે. બટ યસ $50ના આજુબાજુ આવે ત્યારે સપોર્ટ સ્ટ્રોંગ છે, ત્યારે જ બાઇંગની સાઈડની સલાહ રહેશે મારી. ઓકે, તો આ ચાંદીમાં કેવી રીતની રણનીતિ રાખવાની રહેશે એની આગળથી ખાસ વાત કરી છે. તો ઓવરઓલ એક $10 આપણને ચાંદી ફરતી જોવા મળી રહી છે. હવે આપણે મેટલ્સની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સ તરફથી પણ મિશ્ર સંકેતો મળી રહ્યા છે. અહીંયા શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સ મજબૂતી તરફ જોવા મળી રહી છે. જોકે વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે કિંમતો પર દબાણ જોવા મળ્યું છે. જતીનજી, મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ હવે? મેટલ્સમાં એઝ ઇન સચ બહુ મેજોરિટી કોઈ પ્રોફિટ બુકિંગ તો નથી દેખાઈ રહ્યું. વચ્ચે વચ્ચે થોડુંક માઇનર પ્રોફિટ બુકિંગ આવી જાય છે. હમણાં હાલ ફિલહાલ છેલ્લા એકાદ હપ્તા 10 દિવસમાં એલ્યુમિનિયમના અંદર એક સારો કરેક્શન આવ્યો, જ્યાં 270 272ના લેવલ્સથી લઈને આપણે 264 સુધીના લેવલ્સ જોયા. ઝિંકના અંદર પણ 305 307 થી લઈને આપણે 300 સુધીના લેવલ્સ જોયા. સો હેલ્ધી કરેક્શન છે, હું એ જ માનું છું બેઝ મેટલ માર્કેટના અંદર જ્યારે બી પ્રોફિટ બુકિંગ આવે છે હાયર સાઇડ પરથી. કોઈ મેજર બેરિશ ટ્રેન્ડ તો નથી દેખાઈ રહ્યો. બાઇંગ સાઇડનું જ રુઝાન રાખીને ઝિંક અને એલ્યુમિનિયમના અંદર બાઇંગ સાઇડમાં રહેવું જોઈએ, કેમ કે રિટેલ ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ કોન્ટ્રાક્ટ છે અહીંયા MCX પર, એટલે હું ઝિંક અને એલ્યુમિનિયમ જ પ્રિફર કરીશ સજેશન માટે.
હાલાકી કોપર ઘણો સારો દેખાઈ રહ્યો છે, સ્ટ્રોંગ પણ દેખાઈ રહ્યો છે, બટ બહુ મેજર કોન્ટ્રાક્ટ છે એના અંદર. સો કોપરના જે સ્પેશિયલી કોઈ ટ્રેડ કરવાવાળા હોય એ લોકો માટે હું લેવલ આપી દઈશ. બટ ટ્રેડિંગના હિસાબે જોવા જઈએ તો ઝિંક અને એલ્યુમિનિયમ ફેવરેબલ છે. લેવલ વાઇઝ અગર હું જોવા જાઉં તો 299 ના ઉપર જ્યાં સુધી ઝિંક ટ્રેડ કરે છે ત્યાં સુધી બાઇંગ સાઇડના અંદર રહેવું જોઈએ. 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ આપી રહ્યો છું. હાયર સાઇડ પર 306 સુધીના ટાર્ગેટ રાખો. એલ્યુમિનિયમમાં જોવા જઈએ તો કરંટ માર્કેટ પ્રાઇસના આજુબાજુ જ બાય કરવાની સલાહ અમે આપી છે અમારા ક્લાયન્ટ્સને આજે. અને લેવલ્સ જે બની રહ્યા છે 270 272 સુધીના બની રહ્યા છે ટાર્ગેટ માટે, અને 263 ના નીચે તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. સો એલ્યુમિનિયમ અને ઝિંક બે બાઇંગ સાઇડમાં રહેવું જોઈએ 1 થી 2 દિવસના વ્યૂ પોઈન્ટ રાખીને. એલ્યુમિનિયમ અને ઝિંકમાં બાઇંગ સાઇડ રહેવાની સલાહ તમારી માટે ખાસ મેટલ્સમાંથી બની રહી છે. હવે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલના ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ $63 પાસે પહોંચ્યા. નાઇમેક્સ ક્રૂડમાં પણ નાની રેન્જની અંદર કારોબાર દેખાયો, પણ સ્થાનિક બજારમાં આશરે આપણે જોઈએ તો 0.5% કરતાં વધારેની મજબૂતી સાથે 5,289ની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને શાંતિ તરફ આગળ વધવા કહ્યું છે, અને ભૌગોલિક તણાવ ઓછા થવાની સંભાવનાએ ક્રૂડની કિંમતો ઉપર અસર જોવા મળી રહી છે. જતીનજી, ક્રૂડમાં જોઈએ તો આપણે ખાસી વોલેટિલિટી જોઈ રહ્યા છે, ઉતાર ચઢાવ આપણે જોઈ રહ્યા છે. અત્યારે પણ આપણે આ ડિસ્કશન કરી રહ્યા છે. એના પહેલાં આજના શરૂઆતીમાં થોડા દબાણ સાથે કારોબાર શરૂ થયો હતો. હવે આપણે લીલા નિશાનમાં કારોબાર જોઈ રહ્યા છે. તો ક્રૂડની ચાલ પર શાની ઇમ્પેક્ટ થઈ રહી છે, અને આગળ ક્રૂડમાં તમે કયા લેવલ જોઈ રહ્યા છો? બધી જ વસ્તુનું અહીંયા પ્રાઇઝિંગ કરી રહ્યું છે ક્રૂડ, સ્પેશિયલી ઓપેક પ્લસના જે આગળ ચાલતા ડિમાન્ડ સાયકલને લઈને થોડું આઉટલુક પોઝિટિવ છે, બટ ઇમિડિયેટ બેસિસ પર નહીં. અને ટ્રેડ ડીલ્સને લઈને જેટલું આઉટકમ ધીરે ધીરે પોઝિટિવ સાઇડમાં આવી રહ્યા છે એના કારણથી સપોર્ટ મળે છે લોઅર લેવલ્સ પર. બટ સાથે સાથે જ ગ્લોબલ તણાવ શાંત થતા ક્રૂડને લઈ જે પ્રીમિયમ હતું એ ક્યાંય ને ક્યાંય થોડુંક ઇરોડ રહે છે, અને હાયર સાઇડનું પ્રીમિયમ જે છે એ નથી મળ્યું. સો રેન્જ કારોબાર જ થઈ રહ્યો છે ઝરના. બહુ વધારે મોટા ભાગે રાઇઝ નથી થઈ રહ્યા પ્રાઇસીસ, અને બહુ મોટા ભાગે ફોલ પણ નથી થઈ રહ્યા. બટ એક વાત છે કે હાઈ ફોર્મેશન જે છે એ નથી, અહીંયા મિસિંગ છે. લોઅર લો ફોર્મેશન અને લોઅર હાઈ ફોર્મેશન જે છે ચાર્ટ્સ પર દેખાઈ રહ્યું છે. તો ટેકનિકલી જ્યાં સુધી પ્રાઇસીસ ઓલ ઇન ઓલ 5400 ના નીચે ટ્રેડ કરી રહ્યા છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ, અને એને સ્વિંગ ટ્રેડિંગના હિસાબે 5500 ના લેવલના નીચે જ્યાં સુધી ટ્રેડ કરી રહ્યા છે ત્યાં સુધી હાઈ ફોર્મેશન જે છે એ નથી દેખાઈ રહ્યું. અને લોઅર એન્ડ પર 5150 થી લઈને 5000 પાસે એક સપોર્ટ પણ દેખાઈ રહ્યો છે. સો હાયર સાઇડ પર સેલ કરીને ચાલવાનું એ થોડુંક રેકમેન્ડેડ રહેશે. અને જે લેવલ સેલના બની રહ્યા છે, સેલ સાઇડ બને એ છે 5350 ના આજુબાજુ. 5350 ના આજુબાજુ પ્રાઇસીસ મળે ત્યારે શોર્ટ સેલ કરીને ચાલો. 5500 તમારો એક બેઝ સ્ટોપ લોસ રહેવો જોઈએ. શોર્ટ ટર્મનો વ્યૂ પોઈન્ટ આપી રહ્યો છું. અને લોઅર એન્ડ પર 5150 સુધીના ટાર્ગેટ રાખો. સો 5500 તમારો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી આના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી રેન્જ વોલેટિલિટી અને વીકનેસ દેખાશે, અને જ્યાં સુધી 5000 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી બહુ વધારે બેરિશનેસ નથી દેખાયું. સો આ 10%ની રેન્જ છે. કેવી રીતે પ્લે કરવાનું છે મેં આપી દીધા લેવલ. 5350 પાસે શોર્ટ કરો, 5500 ના ઉપર તમારો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ રાખવાનો છે, અને લોઅર એન્ડ પર 5150 સુધીના ટાર્ગેટ. ઓકે, તો 5350થી વેચવાનું છે, 5150ના ટાર્ગેટ અને 5500નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો ક્રૂડમાં સેલ ઓન રાઇઝની સલાહ બની રહી છે. અને ત્યારે જ જતીનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.